છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં મામલો હવે ગરમાયો છે। કારણ છે આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ। પણ આ વખતે મુદ્દો રસ્તા કે ગટરનો નથી, મુદ્દો છે આદિવાસીઓની જમીન અને અસ્તિત્વનો। નવે આદિવાસીઓ માટે ચૈતર વસાવા લડી લેવાના મૂડમાં છે। શું ને સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નસવાડી તાલુકાના છેવાડાના વિસ્તારોમાં હાઇડ્રો પાવર પ્લાન્ટ પ્રોજેક્ટના કારણે મામલો અત્યારે જે આદિવાસી વિસ્તારોમાં ગરમાયેલો છે। તાજેતરમાં જે ભાજપના સત્કાર સમારંભમાં યોજાયો કાર્યક્રમ, જેમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલે નામ લીધા વગર ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું હતું કે જેમની પોતાની દુકાન નથી તેવા અહીં ઉધાર આપવા માટે નીકળી પડ્યા છે અને આદિવાસીઓને ખોટા બતાવીને તેમને ગુમરાહ કરી રહ્યા છે। તેના જવાબમાં ચૈતર વસાવાએ શું કહ્યું, પહેલા તે સાંભળી લઈએ। 2 દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી આવ્યા હતા ને। અમે કેમ કવાંટમાં આવીએ છીએ? અમે કવાંટમાં એટલા માટે આવીએ છીએ, અમારે તુરખેડામાં અમે તે વખતે ગયા, અમારી જ્યારે યુવાન દીકરી, અમારી બેન રસ્તો ન હોવાથી એને એમ્બ્યુલન્સ ન પહોંચી, ડિલિવરીની પીડાથી એની પીડા ઉપડી અને ગામના યુવાનો ઝોલીમાં લઈને જતા હતા। એ બેન રસ્તામાં મરી ગયા। એ બેનના ઘરે હું ગયો અને દીકરો નાનો હતો, એ દીકરો રડે, એનો પરિવાર રડે, ત્યારે અમે બેનનું દુઃખ અમે મહેસૂસ કરીએ છીએ। જે બેન સાથે આ થયું એ ભાજપના નેતાઓને ખબર નથી પડતી। જે દિવસે આ ભાજપના સાંસદ, એમના મંત્રી, એમના ધારાસભ્યની બેન, પોતાની દીકરી સાથે આ રીતના જોલીમાં મૃત્યુ થશે ને, તે દિવસે આ લોકોને ભાન આવી જશે કે ડિલિવરીની પીડા શું હોય છે। આંબા ડુંગરમાં જે 28 ગામોને તમે વિસ્થાપિત કરવા માટેનું જે ગેજેટ બહાર પાડ્યું છે, ત્યારે આ કવાંટની ધરતી પરથી ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને, એમના મુખ્યમંત્રીને, એમના નાયબ મુખ્યમંત્રીને આ મંચ પરથી કહેવા માંગુ છું, અમારા આંબા ડુંગરવાળાના એક પણ લોકોને તમે છંછેડશો, તે દિવસે આંબા ડુંગરના લોકો માટે અમે અમારું ધડ આપી દેવા માટે પણ તૈયાર છે। છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું। મને આ વિસ્તારમાં આવીને મંત્રીઓએ કીધું કે એનું દુકાન નથી। મંત્રીને ખબર હોવી જોઈએ, તમારા પ્રદેશના નેતાઓ, તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રી પદ માટે લાલ બિછામ બચાવીને ઉભા હતા, લાલ જાજમ પાથરીને ઉભા હતા। મને તમારા પ્રદેશના નેતા અને દિલ્હીના નેતાએ કીધું, ચૈતરભાઈ તમે આવો, તમને કાલે મંત્રીમાં અમે ઉપાડી લઈએ, કાલે મંત્રી બનાવી દઈએ। પણ આ ચૈતરભાઈ વસાવા મંત્રી તંત્રી મુખ્યમંત્રી માટે નથી, અમારા આદિવાસીઓ માટે લડવાવાળા નેતા છે। અહીંયા મંત્રી આવ્યા હતા 2-3 દિવસ પહેલા, એમણે કીધું એવો તો કોઈ પ્રોજેક્ટ આંબા ડુંગરનો નથી, એવો તો કોઈ પ્રોજેક્ટ હાઇડ્રો પાવરનો નથી। ત્યારે સાથીઓએ મંત્રીની જેમ હું હવામાં વાત કરવા નથી આવ્યો, એ મંત્રીને હું કહેવા માટે આવ્યો છું, આ એ જ કાગળ છે, એમની ભારતીય જનતા પાર્ટીનો ગેજેટ છે, જેમણે નોટિફિકેશનની તારીખ 25 સપ્ટેમ્બર 2020 ના રોજ આંબા ડુંગરની આજુબાજુના 28 ગામોને સંપાદિત કરવા માટેનું ગેજેટ બહાર પાડ્યો છે। મેં મંત્રીની જેમ હવામાં વાત નથી કરતો। અને સાથે જ મંત્રીને કહેવા માંગુ છું, તમારા જેવા અમે પાર્ટીના ગુલામ નથી, અમે આ સમાજ છે તો અમે ચૂંટાઈના જે ધારાસભ્ય બન્યા છે, અને જે દિવસે અમારા સમાજને અમારી જરૂરત પડશે ને, તો આ મંચ પર બેઠેલા લોકો પહેલી લાઠી ખાશે, મંચ પર બેઠેલા લોકો પહેલી ગોળી ખાશે, પણ અમારા સમાજને અમે ન્યાય અપાવીને રહીશું, ન્યાય અપાવીને રહીશું। જે પ્રકારે પાડળિયામાં આદિવાસી સમાજના 12 ગામ ઉઠાડવા માટે પોલીસ અને જંગલ ખાતું ગયું અને ત્યાંના અમારા આગેવાનો એક થયા અને પાડળિયાના લોકોએ આદિવાસીનો પરચો બતાવ્યો, એ જ પ્રમાણે આવનારા દિવસોમાં જો અમારા આંબા ડુંગર અને આજુબાજુના 28 ગામ અને અમારા હાઇડ્રો પ્રોજેક્ટના નસવાડીના ગામના લોકોને જો પ્રશાસન હેરાન પરેશાન કરવા આવશે, તો સમજી લો પાડલિયાવાડી અમે કવાંટમાં પણ કરીશું। પાડલિયાવાડી કવાંટમાં પણ થશે। જે જંગલ ખાતાને પોલીસના માથા તૂટ્યા હતા, એ જ પ્રકારે આવનારા દિવસોમાં અમારા એક પણ આદિવાસી ખેડૂતને અહીંયા ખોટી રીતે હેરાન કર્યો છે, તો તમારા પણ અમે અહીંયા ભૂક્કા બોલાવી દઈશું। આપણા
સંવિધાનમાં આપણા વ્યક્તિગત લો છે, વ્યક્તિગત કાયદા છે, અને એમાં આપણા ઓજારો જે પ્રકારે સરદારજી અહીંયા એમના જે ઓજાર રાખે, કટાર રાખે, નેપાળી જે લોકો હોય, બાંગ્લાદેશી હોય, એ લોકો પોતાનો ઓજાર રાખે, એ જ પ્રકારે આપણને પણ પોતાના ઘરમાં પાલિયા, ધારિયા, તીરકામઠા, ભાલા રાખવાનો આપણને પ્રાવધાન છે. ત્યારે આપણે બધાને કહેવા માંગીએ છીએ, આપણા ઘરમાં જે પણ સાધન સામગ્રી, આપણા ઘરના ઓજારો છે, એ ઓજારો બધાએ સાચવીને મૂકવાના છે. જો આપણા વિસ્તારમાં ઉદ્યોગપતિઓની નજરો બગડશે, બહારના ઉદ્યોગપતિઓ આવીને આપણા લોકોના ગામડાઓ ખાલી કરાવશે, તો તે દિવસે પણ આ ભાલા, પાલિયા, તીરકામઠા અને ધારિયા આપણે શણગાર માટે નથી મૂક્યા. તે દિવસે જરૂર પડશે તો એ ભાલા, પાલિયા, તીરકામઠા લઈને રોડ પર ઉતરવા પણ આપણને વાર નહીં લાગે. આજે કવાંટ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ. ત્યારે આ સભામાં કોઈ પણ જાતની વ્યવસ્થા વગર સ્વયંભૂ હજારો લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને પોતાની અનેક રજૂઆતો અમારી સમક્ષ મૂકી છે. ત્યારે તારીખ 8/1/2026 રોજ 2 દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, સાંસદ અને તમામ ધારાસભ્યોએ લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો કર્યા હતા. એમણે કીધું કે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટની મંજૂરી આપી નથી. ત્યારે જે રેલર પ્રોજેક્ટ છે, જે આંબા ડુંગરમાં GMDCનો પ્રોજેક્ટ, જેમાં 28 જેટલા ગામોને સંપાદિત, એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ, આ નોટિફિકેશન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 25 સપ્ટેમ્બર 2020 રોજ પાડ્યું છે. એમાં જે રેલર પ્રોજેક્ટમાં 28 જેટલા ગામો જાય છે, ત્યારે નરેશભાઈ પટેલ, તમે એક સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે જે પાયા વિહોણી ખોટી વાત કરો, લોકોને જૂઠી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલો, તો કેટલું વ્યાજબી છે. અને એ જ પ્રકારે તમે NTPC સાથે તમારી સરકારે હાઇડ્રો પ્રોજેક્ટ માટે MOU કર્યા છે, એમાં 18 ગામ જાય છે. ત્યારે એ પ્રોજેક્ટની પણ તમે કહેશો કે એવી કોઈ પ્રોજેક્ટ નથી થયા, તો આ MOU તમારી સરકારે કેમ કર્યા અને એનું સર્વે કેમ કર્યું? એમના સર્વે માટે કેમ તમે પોલીસને, કલેક્ટરને, SP ને મોકલ્યા? એટલે આવી બધી વાતોમાં લોકોને ગેરમાર્ગે દોરવાના કામ એમણે કર્યા છે, જેના આક્રોશથી આજે હજારોની સંખ્યામાં એ વિસ્તારના આગેવાનો, વડીલો અને બધા જ લોકો ઉપસ્થિત થયા છે. આમ આદમી પાર્ટી હર હંમેશ આ લોકો સાથે છે. એમના માટે અમે વિધાનસભામાં પણ બજેટ સત્રમાં આ મુદ્દો અમે ઉઠાવવાના છે. એને સરકાર તાત્કાલિક ધોરણથી એરર પ્રોજેક્ટ GMDC આંબા ડુંગરનો પણ રદ કરે, હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડીનો પણ રદ કરવામાં આવે, એ અમારી સ્પષ્ટ માંગણી છે. રદ કરવા માત્ર મૌખિક નહીં, એનો શ્વેત પત્ર પણ બહાર પાડે સરકાર, એવી અમારી માંગણી છે. અને આવનારા દિવસોમાં એક પણ ઇંચ જમીન અમારા આદિવાસીઓની વિકાસના નામે અમે આપવાના નથી. મહેશભાઈ વસાવા આના પહેલા ભાજપમાં હતા. ભાજપની આખી સરકાર, પોલીસ એમની છે. અને એવા કેવા સિક્રેટ ડેટા હશે ભાઈ, મને તો કંઈ ખબર નથી. અને એવી કોઈ સિક્રેટ ડેટાની વાત હોય તો કરો ફરિયાદ મારા પર, લીગલી નોટિસ આપો, જવાબ આપીશું. એટલે આ બધી પાયા વિહોણી બાબતો છે. હવે આદિવાસીઓ પોતાની જમીનો માટે લડી લેવાના મૂડમાં છે અને ચૈતર વસાવા દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે હવે આદિવાસીની જમીનો છીનવાનો પ્રયાસ કરશો તો અમે પાડલિયાવાળી કરીશું, જેવી ચીમકી તેમનો દ્વારા આપવામાં આવી છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે અમે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.